સાવધાન, દેશમાં એક નવી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે। આ પાર્ટી ચૂંટણી લડવા નથી આવી, આ પાર્ટી આવી છે નેતાઓ અને સિસ્ટમની ઊંઘ હરામ કરવા। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। આ નવી પાર્ટીનું નામ છે કોકરોચ જનતા પાર્ટી। હા, તમે બરાબર સાંભળ્યું। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ ટ્રેન્ડ કોઈ મજાક નથી, પણ કરોડો બેરોજગાર યુવાનોનો સિસ્ટમ સામેનો આક્રોશ છે। શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ આ વિડીયોમાં। આ સમગ્ર વિવાદની શરૂઆત સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન થઈ। રિપોર્ટ્સ અનુસાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે કથિત રીતે ટિપ્પણી કરી હતી કે જે યુવાનોને નોકરી નથી મળતી તેઓ સોશિયલ મીડિયા કે આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર સવાલો ઉઠાવે છે અને તેઓ કોકરોચ જેવા છે। જો કે બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઇશારો યુવાનો તરફ નહીં પરંતુ માત્ર ફેક ડિગ્રી ધારકો તરફ હતો। જો કે આ નિવેદનથી નારાજ થઈને બોસ્ટન યુનિવર્સિટીના પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ અભિજીત ડિબકેએ સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી નામનું એક પેરોડી પ્લેટફોર્મ શરૂ કરી દીધું। આ પ્લેટફોર્મ માત્ર મજાક પૂરતું સીમિત નથી, તેમાં ગંભીર મુદ્દાઓ પણ ઉઠાવાય છે, જેમ કે ચીફ જસ્ટિસને નિવૃત્તિ પછી રાજ્યસભાની સીટ આપવા પર પ્રતિબંધ, પક્ષપલટો કરતા નેતાઓ પર 20 વર્ષ સુધી ચૂંટણી લડવાનો પ્રતિબંધ અને સંસદમાં મહિલાઓ માટે 50% અનામતની માંગ। આ અનોખો ડિજિટલ વિરોધ એટલો વાયરલ થયો છે કે રાજકીય ગલિયારાઓમાં પણ તેની ચર્ચા છે। ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદ જેવા દિગ્ગજ નેતાઓએ પણ આ વર્ચ્યુઅલ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરીને સોશિયલ મીડિયા પર રમૂજી પ્રતિક્રિયાઓ આપી છે। આ ટ્રેન્ડ દર્શાવે છે કે યુવાનો હવે વિરોધ પ્રદર્શન માટે ડિજિટલ હથિયાર અપનાવી રહ્યા છે। સોશિયલ મીડિયાનો આ ટ્રેન્ડ બેરોજગારી અને રાજકીય નિરાશા વચ્ચે યુવાનોની માનસિકતા દર્શાવે છે। આ અનોખા આંદોલન વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।